નમસ્કાર શ્રોતા મિત્રો, આપના માટે પ્રસ્તુત છે એક હૃદયસ્પર્શી લઘુકથા જેનું શીર્ષક છે બે ચમત્કાર. નિર્દોષ પ્રયત્ન સામે કુદરતે પણ ઝૂકવું પડે. અત્યંત ભીષણ દુષ્કાળના એ દિવસો હતા. પીવા પૂરતું પાણી પણ માંડ મળી રહે એવી પરિસ્થિતિ પરદેશના એક ગામમાં આવી. એ વખતે દરેકનો જીવ પડીકે બંધાયેલો. થોડો વરસાદ ન પડે તો વાવેલું બધું જ નિષ્ફળ જાય તેવું લાગતું હતું. પીવાના પાણીનું પણ રેશનિંગ ચાલતું હતું. એવા સમયમાં પાક માટે કે બગીચાઓ માટે પાણી ન જ મળે એ હકીકત સમજી શકાય. ઘરમાં કે બહાર કોઈ પાણીનો જરા પણ વ્યય ન કરે તેવી દરેક ઘરને કડક સૂચના અપાઈ ગઈ હતી. એવા કપરા દુષ્કાળની એક અત્યંત ગરમ બપોરે એક સ્ત્રી એના રસોડામાં કામ કરી રહી હતી. અચાનક એનું ધ્યાન બહાર ગયું. એણે જોયું તો એનો 6 વર્ષનો દીકરો ઘરની પાછળ આવેલી ઝાડીઓ તરફ જઈ રહ્યો હતો. એવા ધોમધકતા તાપમાં એ ખૂબ ધીમે ધીમે ચાલતો હતો. કાળજીપૂર્વક ડગલા માંડતો એ પેલી ઝાડીઓમાં ઘૂસી ગયો. 2-4 ક્ષણોમાં જ એ દોડતો દોડતો પાછો આવ્યો. માતા પોતાના કામે વળગી. એને થયું કે બાળકને એ ઝાડીઓમાં કંઈ કામ હશે જે પૂરું થઈ ગયું હશે. થોડી વાર પછી ફરી વખત એનું ધ્યાન ગયું કે એનો દીકરો ફરી એકવાર એવા જ ધીમા અને કાળજીપૂર્વકના ડગલા માંડતો પેલી ઝાડી તરફ જઈ રહ્યો હતો. એ ખૂબ જ ધીમે ધીમે જઈ રહ્યો હતો. એને જોતાં એવું લાગતું હતું કે જાણે કોઈ ચીજ ખૂબ જાળવીને લઈ જઈ રહ્યો છે, પરંતુ પાછા ફરતી વખતે એ દોડ મારતો હતો. વધારે વખત આવું ચાલ્યું એટલે પેલી સ્ત્રીથી ન રહેવાયું. બાળક ક્યારનો શું કરી રહ્યો છે તે જોવા માટે તેને ખબર ન પડે તેમ તેણે જોવાનું નક્કી કર્યું. ફરી એકવાર એનો દીકરો રસોડાની બાજુમાંથી પાછળની ઝાડી તરફ જવા માટે નીકળ્યો ત્યારે માતાએ ચૂપચાપ એની પાછળ જવાનું શરૂ કર્યું. એણે જોયું તો બાળક એના નાનકડા ખોબામાં સમાય તેટલું પાણી લઈને હળવે હળવે ચાલી રહ્યો હતો. પાણીનું એક ટીપું પણ ન ઢોળાય એવી તકેદારી સાથે ચાલતો હતો. એ ઝાડીમાં ઘૂસ્યો. માતા પણ પાછળ ગઈ. માતાએ જોયું તો મોટા શિંગડાવાળા લગભગ 10 હરણનું ટોળું ત્યાં ઊભું હતું. એને બીક લાગી કે આટલા મોટા હરણ એના દીકરાને ક્યાંક મારી ન દે, પરંતુ એના આશ્ચર્ય વચ્ચે એ હરણના ટોળાએ બાળકને કંઈ જ ન કર્યું. બાળક નીચે બેસી ગયો. હવે છેક માતાનું ધ્યાન ગયું કે જમીન પર હરણનું એક નાનું બચ્ચું પડ્યું હતું. કદાચ ખૂબ આકરા તડકાને કારણે એને લૂ લાગી ગઈ હતી. પાણીના અભાવે એ મરણતોલ થઈ ગયું હતું. જેવો આ બાળક નીચે બેઠો કે તરત જ એ બચ્ચાએ મોઢું ઊંચું કર્યું. એક ટીપું પણ ન ઢોળાય એવી કાળજીથી બાળકે ખોબામાં રહેલું પાણી એ હરણ બાળના મોંમાં રેડી દીધું. પછી ઘર તરફ એ પાછો ભાગ્યો. હજુ એને સંતાયેલી માતાની હાજરીનો ખ્યાલ નહોતો આવ્યો. માતા ચૂપચાપ એની પાછળ આવી. એણે જોયું તો ઘરની પાછળ પાણીનો સંગ્રહ કરવા માટેની કોઠીના નળમાંથી ટપકતું પાણી ટીપે ટીપે એ બાળક પોતાની હથેળીમાં ઝીલતો હતો. 15 મિનિટે એની નાનકડી હથેળી ભરાઈ ગઈ. ઝાડી તરફ જવા માટે જેવો એ પાછળ ફર્યો કે એ જ સમયે માતા એની સામે આવીને ઊભી રહી ગઈ. પાણીનું ટીપું પણ ન બગડવાની કડક સૂચના એ બાળકને બરાબર યાદ હતી. એ ધ્રુજી ગયો. એની આંખોમાં અપરાધ ભાવ અને સાથે સાથે ઝળઝળિયા આવી ગયા. માંડ માંડ એ એટલું જ બોલી શક્યો કે માં, હું આ પાણી વેડફતો નથી, પણ મને બધી ખબર છે મારા વહાલા દીકરા. માતાએ એને આગળ ન બોલવા દીધો. રસોડામાંથી પાણીનો મોટો જગ લઈ આવી. એણે એ જગ બાળકના હાથમાં પકડાવ્યો. બંને પેલી ઝાડી પાસે ગયા. માતા દૂર સંતાઈને ઊભી રહી. બાળકે એ બાળ હરણને પાણી પીવડાવ્યું અને પૂરતું પાણી પીતા જ હરણનું બચ્ચું કૂદકો મારીને ઊભું થઈ ગયું. પછી વહાલથી બાળકના હાથ ચાટીને જતું રહ્યું. દૂર સંતાઈને આ બધું જોઈ રહેલી માતાની આંખમાંથી આંસુના ટીપા પડવા લાગ્યા અને બરાબર એ જ વખતે આકાશમાંથી પણ મોટા મોટા ટીપા વરસવા લાગ્યા અને થોડી વાર પછી તો ધોધમાર. એ માતા લખે છે કે કોઈ કદાચ આ ઘટનાને યોગાનુયોગ કહેશે. એ વખતે વરસાદ પડવાનો જ હશે એમ પણ કોઈ કહેશે. એ બધા માટે મારી પાસે કોઈ જ દલીલ નથી, પણ હું તો એટલું જ કહીશ કે એ દિવસે મેં એક સાથે 2 ચમત્કાર જોયા. મારા દીકરાના પ્રયત્નોએ તરસ્યા હરણ બાળને બચાવ્યું અને એના બદલામાં કુદરતે અમારા પૂરા પંથકને બચાવી લીધું. એક નિર્દોષ પ્રયત્ન પણ કુદરતને મજબૂર કરી શકે છે. અને હા, પ્રયત્ન નિર્દોષ હોય તો કુદરત પણ રાજી રહે છે. ફરી મળીશું નવી લઘુકથા સાથે. આભાર. અસ્તુ.